હાજી દુખે છે ને તમને? જતી રે. કોણ બોલાવે છે તને? તો પછી મમ્મા કરીને બૂમો કોણ પાડે છે? એટલે તને નથી દુખતું ને વિજય? હવે જાને. સહેજ મારો પગ પીસ કરી દીધો, એમાં પગ તૂટી નથી જવો. જે છે એ કહેવું નથી અને જે નથી એ તારે કહી દેવું છે. આવું કરવા વાળાને લોકો પાગલ કહે છે વિજય. હવે જો કઈ બોલી ને તો લાત મારી દઈશ તને. મારી શકીશ? એ ચૂપ રહે ને. એ સ્ત્રીઓની ઇજ્જત કરે છે, નહીં તો ચાંદની તન મારીને ભગાડી દેત. હા તો માન આપવા વાળા પતિને પીડામાં જોઈને મને દુઃખ થાય છે સિતારા અંકલ. હે, કોણ હેરાન થઈ રહ્યું છે? હું તો ડાન્સ કરી શકું છું. ઠીક છે, રહેવા દો પતિદેવ, તમે તો તાકાત વાળા છો. તને ખરેખર દુખે છે ને વિજય? મામા જોયું મામા, એની સામે કઈ નથી થયું એવો દેખાવ કર્યો ને. અડશો નહીં મામા, અડશો નહીં, બિલકુલ અડશો નહીં ત્યાં. પ્લીઝ મામા પ્લીઝ. અલા વિજય, તું તો કમાલ છે. નાટકે જબરું કરે છે, પણ નાટકમાં બધા એક્શન સીન ગીતાને ચમાલ દેશે. આવું ચમ કરતો હોઈશ તું ભોણા? આ રીતે હેરાન થાય છે એના કરતા દુખશે એવું કઈ સ્વીકારી લીધું હોત તો તે. ગીતાની સામે હું ઝૂકી જઉં એવું મારું દિમાગ ખરાબ નથી થયું મામા. નો ચાન્સ. હું જાતે જ આ સરખું કરી દઈશ. હું તાર મગજ ન. આપણી શ્રુતિને મસાજ કરતા કેટલું સરસ આવડે છે ને, નહીં? બહુ જ રિલેક્સ થઈ જવાય છે. બાળકો, ઉપર જઈને રમો ને જરા બેટા. કેમ છો વેવાઈજી? અરે કઈ નહીં, એ તો લગ્ન જીવનની વાતો બાળકોની સામે કરીએ તો સારું ના લાગે ને, એટલે જાઓ ને બેટા. કિરણ, શ્રુતિ, હવે કહો વેવાઈજી. જી ચૂપ રહો, એ નાના બાળકો થોડા છે. સુશીલા, ચૂપ રે ને. લગ્ન ના થાય ત્યાં સુધી બધા બાળકો જ કહેવાય, પણ લગ્ન થયા પછી પણ એ લોકો બાળકોની જેમ રમ્યા કરે તો સારું ના લાગે. કેમ વેવાઈજી? હવે શું થયું? એ તો હજી સુધી કઈ થયું જ નથી. એ જ છે સબ્જેક્ટ. આવું તો કેવી રીતે ચાલે વેવાઈજી? ખબર નહીં, પણ મને તો જરાય ના ગમ્યું. શું ઠીક નથી? ના, તમારા બંને નહીં હોવા છતાં પણ જે થવું જોઈએ નથી થતું અને તમે એ ચૂપચાપ જોયા કરો છો, એ કેવી રીતે યોગ્ય છે? કહો ને વેવાણજી. પહેલા તમે સીધે સીધું અમને એ જણાવો કે વાત શું છે, પછી અમે જવાબ આપીશું. ગીતા અને વિજય સાહેબના લગ્ન તો થઈ ગયા છે, પણ એના પછી જે થવું જોઈએ એ તો થયું જ નથી ને હજી. તમે બંનેને ભણવા માટે તો મોકલી રહ્યા છો, પણ બંનેને એક થવાનો સમય ક્યાં આપો છો તમે? હા પણ એ તો હા, આમ તો ભણવાનું અને સંસાર વચ્ચે કોઈ સંબંધ છે નહીં. ભણવાથી સંસાર નથી ચાલતો. એટલે જ વેવાઈજી, બંનેને એક થવા દેશો તો જ આ ઘરને રોશન કરે એવો એક હીરા જેવો પૌત્ર જન્મ લેશે. જુઓ વેવાઈજી. હવે શું જોવાનું વેવાઈજી? હવે તો થવું જોઈએ. મેં આજે તરત જ મારા રાજ પુરોહિતને ફોન કરી દીધો ને એણે મને કહ્યું છે આજે કે આજનું જ મુહૂર્ત બહુ અનુકૂળ છે. જો આજના મુહૂર્તમાં પુત્ર જન્મ લેશે તો ભીમસેન જેવો થશે, અને જો છોકરી જન્મ લેશે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી થશે. હવે તમે જ કહો, બીજું આપણે શું જોઈએ વેવાઈજી? જુઓ વૈષ્ણવ, જો તમે તમારા મોઢેથી મને વેવાઈ કહીને જ બોલાવો. નામથી બોલાવશો તો સારું નહીં લાગે ને વેવાણજી. મારી ઈચ્છા હતી. તમારા મનમાં પણ આ જ ઈચ્છા હતી, પણ કહી નહોતા શકતા એટલે જ તમે ચિંતામાં રહેતા હતા. પણ મારા આવાથી સારું થયું ને. આખરે પૌત્ર પૌત્રીને રમાડવાની ઈચ્છા કોની ના હોય, હે ને? હા, મેં તો નક્કી કરી કાઢ્યું છે. તમે પણ ના નહીં જ પાડો એ વસ્તુની ખબર છે મને. ટૂંકમાં આજે જ ગીતા અને જમાઈ રાજની ફર્સ્ટ નાઈટ સુહાગરાત છે. અરે થવા દે ભાનુ, એમણે કહ્યું છે કે સારું મુહૂર્ત છે નવી જિંદગી શરૂ કરવા. જવાબદારી નિભાવવી પણ જરૂરી છે ને. આ થઈને વાત, આ થઈને અસલી મર્દો વાળી વાત. કમાલ કરી દીધી, કમાલ કરી તમે. રાત્રે તારું મોઢું જો ચોંદા જેવું ઉજળું છે. એ મામા, હું અહીં પીડાથી હેરાન થઈ રહ્યો છું. તમને સુહાગરાતના ગીત સૂજે છે? ભોણા, આજની તારી આ સિચ્યુએશન જોઈને મને આનાથી વધારે સારું ગીત યાદ જ નહીં આવી રહ્યું. એકદમ સૂટ કરે છે. શું મજાક કરી રહ્યા છો મામા? મજાક નહીં કરતો. ત્યાં ગલીન નાકે પેલી નર્સરી છે ને, એમાં ટાબરિયાઓની જરૂર છે, એટલે એના ઉદ્ધાર માટે થઈને તારન તારી પત્ની શ્રીમતી ગીતાએ મળીને એકાદ બે બાળકોનો જન્મ આલવાનો છે અને ત્યાં મૂકવાના છે. એના માટે તમારા વડીલોએ ભેગા થઈને આજે મુહૂર્ત કાઢ્યું છે. તમે ફેંકવાનું બંધ કરો. આ તો તારા સસરા છે ને બીપી વૈષ્ણવ, એનો પ્લાન છે.
એટલે આ ઘરની ડિસાઇડિંગ ઓથોરિટી શ્રીમાન સૂર્યપ્રકાશ એટલે તાર પપ્પાએ એમાં સિગ્નેચર કરીને સિક્કો મારી દીધો છે. ઓ મામા ઓહ આહ. શેના માટે મામા? હમ. બીજા શેના માટે હોય? તારી ફર્સ્ટ નાઇટ માટે. મારી લાઈફનો નિર્ણય એ લેશે. નિર્ણય આ કોઈ નિર્ણય નહીં વિજયકુમાર, આ મેચ ફિક્સિંગ છે. બંને ટીમના ઓનરે મેચ ફિક્સ કરી દીધી છે. હવે એમની પસંદ મુજબ રમત રમવાનું કામ એ ખિલાડીઓનું હોય. હવે તું એમની વાતને ના નહીં પાડે. તું ક્યારે થયું મામા? હમણાં જસ્ટ થયું, લગભગ 5:43. હા, ફાલતુ સમય પર આ નિર્ણય થયો છે. આ ખબર તો એટલી ગરમા ગરમ છે, હજી તો બનીને તૈયાર થઈ છે ને હું તરત લઈને આવ્યો છું. આજે તારી પહેલી સુહાગ રાત છે વિજયકુમાર. મામા નો ચાન્સ. ઓહ, તું બૂમા બૂમ કરે એનાથી કોઈ ફાયદો નહીં થવાનો વિજયકુમાર. રહેવા દો મામા, મમ્માને કહીને આવું. આ તારા જીવનનો સૌથી ખરાબ ટાઈમ છે. મરજી હાલવા વાળી તારી મમ્મા જ છે. આ બીપી વૈષ્ણવે બધાની બોલતી બંધ કરીને તારી ફાઇલ પાસ કરાવી દીધી છે. ટૂંકમાં કહું તો હવે તારા ભાગ્યમાં દુશ્મન સાથે જ સંસાર શરૂ કરવાનું લખ્યું હશે તો કોઈ હું કરી શકે ભોણા. અને આ બધી ઓલી ગીતાડીની જ ચાલશે. હું બધું જ સમજુ છું. પૈસા વાળા ઘરમાં આવીને સેટલ થવાનો પ્લાન છે એનું, અને એક બાજુ ચેલેન્જ આલીને ઉશ્કેરે છે. એક બાજુ ઓલી ગીતા આપણી હાથે ઝઘડો કરે અને બીજી બાજુ એના મા બાપ આવીને પેચઅપ કરાવવા માંડ્યા છે. પરિસ્થિતિને એના સ્વાર્થ મુજબ યુઝ કરી રહી છે. એના પ્રમાણે તો તું હવે એનો બકરો, બલીનો એક બકરો. રેડી થઈ જાવ ભોણા ભાઈ, રેડી થઈ જાવ ફર્સ્ટ નાઇટ માટે. આ બધી લાઈટ બંધ કરીને કેન્ડલ લાઈટ કરો. નો, આ પ્લાન ની હું ચટણી બનાવી દઈશ. બાપરે. પગ તો તારી વાત માનતો નહીં, સમય પણ તારી વાત નહીં માનતો. તારી હાલત બહુ ખરાબ છે. અધોગતિ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. હું જાઉં. ભોણાભાઈ, તારી પહેલી રાત માટે તાર મોમા તરફથી ઓલ ધ બેસ્ટ. માં તું શું કહી રહી છે માં? હા બેટા, આજથી તારી નવી જિંદગીની શરૂઆત થશે. આજે તારી અને જમાઈરાની સુહાગરાત છે. માં પ્લીઝ, આ નહીં થઈ શકે. મેં તને પહેલા જ કહ્યું હતું. થવું જ જોઈએ એવું કહીને તારા પપ્પાએ બધાને મનાવી લીધા છે. માં, મારે ભણવાનું છે, એના માટે 1 વર્ષ તો જોઈશે ને. મારે હજુ પગભર થવાનું છે. એ બધું તે પપ્પાને કહ્યું કે નહીં? બધી જ વાત કહી ચૂકી છું, પણ તારા પપ્પા કોઈની વાત સાંભળે છે ખરા? એક રીતે તો મને પણ આ યોગ્ય જ લાગી રહ્યું છે બેટા. એટલે કે તું જે પરિસ્થિતિમાં આ મંત્રીજીના ઘરે આવી હતી, એટલે હવે તારી આગળની જિંદગી સુખ શાંતિથી ચાલતી રહે, એટલે તારે સંસાર શરૂ કરવો જોઈએ. બધા માણસોને બદલી નાખે છે ગીતા. એ ગીતા, તું કયા વિચારોમાં છે? માં, પપ્પા મારા સપનાને બરબાદ કરી રહ્યા છે. તું એવું કેમ સમજી રહી છે બેટા? એ તો જીવન જીવવાનું કે છે. નવું જીવન આજે નહીં તો કાલે શરૂ તો કરવું જ પડશે ને. જમાઈરાજને કારણે તારા મનમાં ઘણી ખરાબ યાદો ભેગી થઈ છે, પણ હવે એ બધી યાદોને ફેંકી દે. અને જમાઈરાજના મનમાં પણ હવે બધું એવું કંઈ જ નહીં હોય. જો હોત તો તારા પપ્પાના પગ પકડીને નમસ્કાર ન કરત. માં, તોય પપ્પા સાથે એકવાર વાત તો કર માં, પ્લીઝ. કોઈ ફાયદો નથી ગીતા. તારા પપ્પાની વાતો સાંભળીને તારા સાસુ સસરા પણ કંઈ બોલ્યા નહીં. એ લોકો પણ માની ગયા. તને તો ખબર જ છે ને ગીતા, તારા પપ્પા એકવાર નક્કી કરી લે તો એ કરીને જ છોડે છે. કેમ બે, શું કરી રહી છે તું? કયો પ્લાન છે તારો? વિજય પ્લીઝ, અત્યારે મારો મૂડ ખરાબ છે. મારે નથી વાત કરવી તારી સાથે. કેમ નહીં? જે કરવાનું હતું તે કર્યું. કાચિંડાની જેમ રંગ બદલે છે તું. હવે માસૂમ બનવાનું નાટક ના કરીશ મારી સામે. તારા પપ્પાને કહીને આપણી ફર્સ્ટ નાઇટ તે જ અરેન્જ કરાવી ને. અરે પતિદેવ, બૂમો ના પાડશો. હું આ ઘરમાં તારી સાથે જીવન વિતાવવા નથી આવી, એ જ સત્ય છે.
જ્યાં સુધી મીડિયા વાળાને તું બધું જ નહીં કહે ત્યાં સુધી જ હું અહીં રહેવાની છું. તારી સાથે જીવન નથી વિતાવું મારે. એવી તારી ઈચ્છા હશે, મારી નથી હો. એ થુ તારી સાથે કોણ જીવન વિતાવે છે? ધીમે ધીમે શરીરમાંથી ઝેર ચૂસવા વાળી જીવાત છે તું. તારો ચહેરો જોતા જ મારા શરીરમાં આગ લાગે છે અને તને લાગે છે કે હું તારી સાથે રહીશ? હા તો જા અને જઈને ના પાડી દે. આ મુશ્કેલીને ખતમ કરી દે. આ બધું શરૂ કરવા વાળું કોણ છે? તારા પપ્પા. મતલબ આ મુસીબત તારા કારણે છે. તો તું જઈને પપ્પાને કહે કે આ બધાની કોઈ જરૂર નથી. ઓલરેડી મારા પપ્પાએ તારા મા બાપને મનાવી લીધા છે અને તારી મમ્મી તને જ સપોર્ટ કરે છે ને. મમ્મી સાથે વાત કરીને રાતનો કાર્યક્રમ કેન્સલ કરી દે. એ મારે તારી સલાહની જરૂર નથી. શરૂ કરવા વાળો તારો બાપ છે, કેન્સલ પણ એને જ કરાવવું પડશે. હા તો તું શું કરીશ? ચૂપચાપ બેસી રહીશ? આ ફર્સ્ટ નાઇટનો જેટલો પ્રોબ્લેમ મારો છે એટલો તારો પણ છે, સમજ્યો? આને સોલ્વ કરવાની જવાબદારી તારી છે. મુસીબત ઊભી કરવા વાળી તું છે અને સોલ્વ હું કરું એમ? સોલ્વ કરવાની તાકાત તારામાં હોત તો તું અહીં સુધી પહોંચ્યો જ ના હોત. પહેલા જ જઈને સોલ્વ કરી નાખત. જઈને વાત કરવા માટે પણ હિંમત જોઈએ ને. એ તું મારી હિંમત વિશે કઈ ના બોલતી. હા, જો હું ધારું તો તું કંઈ જ નથી કરી શકવાનો. તારો જોશ સોડાની બોટલ જેવો છે. ઢાંકણ ખુલતા જ બધી હવા ગાયબ. તારું પણ કંઈક એવું જ છે. એ મને અત્યારે એટલો ગુસ્સો આવી રહ્યો છે ને. જઈને તારી મમ્મીને બતાવ. નકામું મારું માથું કેમ ખાય છે? તને જોઈ લઈશ, હું જોઈ લઈશ. એક નાનકડી તક મળી તો સીડી ચડી ગઈ તું. બસ તારી એ સીડી મને ખેંચી લેતા સારી રીતે આવડે છે. ખેંચતા પહેલા તાકાત ચેક કરી લેજે, ક્યાંક સુરસુર્યું ના થઈ જાય. હું ગમે તેવો હોઉં પણ તને બરબાદ કરીશ. તું આ ઘરમાં આબાદ નહીં થાય પણ બરબાદ થઈશ. યાદ રાખજે મારી વાત. હું મારી જિંદગી ગમે તે રીતે જીવી લેતી. માને લઈને તમે મળવા આવ્યા, મને આનંદ થયો. પણ અહીં આવ્યા પછી આવી રીતે પ્રોબ્લેમ શું કરવા ક્રિએટ કરો છો? દુશ્મની રાખવા વાળા એ જાનવર સાથે મારી સુહાગરાત? અરે બેરા, હું થઈ રહ્યું છે? શું થયું? પેલી ગીતાએ આપણા વિજયનો પગ ભાંગી નાખ્યો. અરે પગ વિશે વિચારવાનું બંધ કરી દે બેના. એ પગમાં ખાલી 2 દિવસ જ દુખાવો રહેશે, પણ આ પાપી બીપીએ તો સમયને જ ફેરવી નાખ્યો છે બેના. અરે તું શેના વિશે વાત કરી રહ્યો છે ભૈલા? ફર્સ્ટ નાઇટ. આજે જે આ સુહાગરાતની ભયાનક આફત આવી પડી છે બેના, એને કેવી રીતે રોકશું? આ વાત વિજયને ખબર પડી? મેં જ જઈને કહ્યું એને. બહુ ગુસ્સે થઈ ગયો. એ તો આપણા માટે સારું જ છે ને ભૈલા. એટલે જે માણસ જેને પસંદ ન કરે એ એને પોતાની જિંદગીમાં ક્યારેય ન રાખે. આ ગેરંટી વિશે હું ના કહું બેના. કેમ? પેટ્રોલ અને આગ બંને હાથે ના રખાય, કારણ કે જો બંને હાથે રાખીએ તો એ આગ લાગ્યા વિના રહેશે બેના. ભૈલા, તું એના વિશે ટેન્શન ના લઈશ. ગીતાના પડછાયાને જોઈને ભડકનારો વિજય એની સાથે જિંદગી વિતાવશે એ ગીતાનો ભ્રમ છે, સપનું છે. આ ગીતા એને જો પોતાનો જલવો બતાવી દીધો તો એના ગાલ પર એક થપ્પડ મારીને એને ખૂણામાં બેસાડી દેશે. ઓહો, આટલો બધો ભરોસો તારા દીકરા પર? યસ, ઓફકોર્સ. મારા આ જ દીકરાએ તો ગીતા પર પેટ્રોલ નાખીને એને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો ને આગ લગાવવા વાળોએ ગીતા સાથે જિંદગી વિતાવે એ અશક્ય છે. આ તો સપના જેવું લાગે છે. ઓહો, એટલે જ આ બીપી ફર્સ્ટ નાઇટ માટે જીત કરતો તો ત્યારે તું શાંત બેહી રહી હતી. તારા જીજાજીની સામે હું મારી મરજીથી કંઈ પણ ન કરી શકું, અને આમ પણ એમની મરજીથી પણ કંઈ થવાનું નથી. પછી એ વિશે દિમાગ ખરાબ કરવાની કોઈ જરૂર જ નથી. ટૂંકમાં કહું તો ગીતા અને વિજય વચ્ચે ફર્સ્ટ નાઇટ જેવું કંઈ થવાનું જ નથી, અને એ થવાની કોઈ શક્યતા પણ નથી.